હેલો મિત્રો, ચલો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હું રાઈ નાખી રહી છું. હવે પહેલાં આપણે રાઈ નાખીશું. 1 ચમચી 1.5 સ્પૂન જેટલી મેં રાઈ નાખી છે. રાઈમાં હવે આપણે એની અંદર જીરું નાખીશું. તમે જોઈ શકો છો કે રાઈ કેટલી સરસ રીતે ફૂટી રહી છે. એનું અવાજ તમને પણ સંભળાઈ રહ્યો હશે. હવે એમાં આપણે આ જીરું નાખીશું, 1.5 સ્પૂન જેટલું. હવે એની અંદર લસણ નાખીશું. હવે આ મીડિયમ ગેસ રાખવાનો છે મિત્રો. હવે એની અંદર હું આ મરચાં વાટેલી પેસ્ટ છે તે નાખી રહી છું. ને હવે એને સરસ રીતે મિક્સ કરીશું. લસણનો કલર થોડોક બદલાઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. મિત્રો, આ મરચાંની પેસ્ટ મેં બનાવી અને મેં ફ્રોઝનમાં મૂકી રાખી હતી, કારણ કે તમે પણ આવી રીતે મરચાં વાટી અને ફ્રોઝનમાં સ્ટોરેજ કરી શકો છો. એ ઇઝી પડે તમને, જ્યારે તમે મેક કરવાના હોય ત્યારે ઇઝી પડે થોડું. હવે આ મરચાંનું થઈ ગયું છે સ્ટ્રક્ચર બધું સરસ, તમે જોઈ શકો છો. હવે આ લસણનો કલર પણ ગુલાબી સરસ થઈ ગયો છે. હવે એની અંદર 1/2 સ્પૂન હળદર નાખવાની છે અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને એમાં હવે આ જે આપણી દાળ પલાળીને રેડી થઈ ગઈ છે એ બધી જ દાળ આપણે હવે એમાં એડ કરી દઈશું. જો મિત્રો, હવે બધું જ મેં અંદર સરસ રીતે મિક્સ કરી દીધું છે દાળ. હવે એની અંદર સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે. હું આ મીઠું 2 ટેબલ સ્પૂન જેવું મીઠું મારે એડ કરવું પડશે, કારણ કે આ અમારું જે સોલ્ટ છે એટલું બધું ખારું આવતું નથી, એટલે 2 ટેબલ જેવું સ્પૂન મીઠું એડ કર્યું છે. એની અંદર હું અત્યારે જ ધાણા જીરું પણ નાખી રહી છું. 1.5 સ્પૂન જેટલું ધાણા જીરું નાખી રહી છું. અને હવે આ બધું સરસ રીતે મિક્સ કરી અને એની અંદર હું આ પાણી રેડી રહી છું. પાણી તમારા હિસાબે, દાળ કેટલી તમારી ફૂલી છે તે પ્રમાણે તમે પાણી રેડી શકો છો. અને હું આ ગરમ પાણી કેટલનું રેડું છું, કારણ કે અમે અહીંયા આગળ ગરમ પાણી જ યુઝ કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો મિત્રો કે મેં આની અંદર પાણી મેજર કે એવું નહીં, મારી દાળની ક્વોન્ટિટી છે એની ઉપર આપણે જ્યારે રાઈસ કરીએ ને ઉપર જે પાણી આપણું હોય ત્યારે થોડુંક આપણે આ પ્રમાણે પાણી એડ કરીએ, તેટલું મેં પ્રમાણે પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે મારી દાળ પણ અહીંયા દેખાય છે. બહુ પાણી એડ મેં નથી કર્યું, કારણ કે મારા ઘરે અમને છે ને છૂટું શાક ખાવાનું બહુ નથી. અમને જરાક લોચાદાર હોય, ગ્રેવી જેવું. મારા છોકરાઓને એવી રીતે ભાવે છે. હવે દાળમાં પાણી થઈ ગયું છે. હવે આપણી જે સ્પિનિચ છે, બધી જે સમારેલી ભાજી છે એ બધી જ હવે આની ઉપર હું એડ કરી દઈશ, મૂકી દઈશ બધી. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આ બધી જ ભાજી મેં આની અંદર એડ કરી દીધી છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું ખાંડ એડ કરવાની છું. ખાંડ ઉપર જ અહીંયા મૂકવાની છું, જેથી ભાજીનો કલર આપણો ગ્રીન રહે, એ ભાજીનો કલર કાળો થઈ ના જાય. એટલા માટે હું અહીંયા આગળ 1 સ્પૂન જેટલી ભાજીની ઉપર ખાંડ નાખી રહી છું. હવે મિત્રો, અને ધીમા તાપે તમે જોઈ શકો છો કે મારો ગેસ એક મીડિયમ તાપ છે, ધીમો છે. અને એ હવે 10થી 15 મિનિટ માટે આપણે કંઈ પણ એને ટચ કર્યા વગર એનું લીડ બંધ કરી અને એને 10થી 15 મિનિટ માટે આવું જ રહેવા દેવાનું છે.
આનાથી તમે કંઈ પણ નીચેની જે દાળ છે એ સરસ રીતે બફાઈ જશે અને આ ભાજી પણનો કલર ને આવી રીતે એને કંઈ હલાવવાનું નથી મિત્રો. આવી જ રીતે 10થી 15 મિનિટ માટે તમે રાખી શકો છો અને પછી લીડ ઓપન કરી અને તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી થઈ ગયું છે. એ હું તમને પાછું બતાવીશ. હેલો મિત્રો, તો ચલો હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે લીડ ઓપન કરી અને જોઈ લઈશું. જો મિત્રો, એ ભાજીનો કલર અને અંદર દાળ બધું સરસ રીતે ચડી ગયું છે. તમે જોઈ શકો છો આ નીચેની દાળ એ સરસ રીતે ચડી ગઈ છે. હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે. ઉપર જરાક આવી રીતે ખાંડ નાખવાથી મિત્રો ભાજીનો કલર ખૂબ જ સુંદર રહે છે અને એનો કલર આવો જ લીલો લીલો રહે છે. જો મિત્રો, હવે આપણું અમે ભાજીની ક્વોન્ટિટી વધારે રાખી છે. ભાજીમાં આયર્ન ખૂબ જ મળે છે, આંખો માટે ખૂબ જ સારું છે. તેથી ભાજી છોકરાઓને તમે નાના બાળકોને તમે આવું ભાજીનું શાક કરીને આપો, કારણ કે એ લોકો અત્યારે ટેબ્લેટ્સ ને બધું ટીવી જોવાનું કામ એ લોકોનું અત્યારે વધારે હોય છે. એ લોકોને આંખો માટે પણ ખૂબ જ સારું છે આ ભાજી. જો મિત્રો, હવે આપણું આ શાક ખૂબ જ સુંદર રીતે થઈ ગયું છે. હવે 5 મિનિટ માટે એને ગેસ બંધ કરી અને એને એવી જ રીતે આપણે સીજવા દઈશું અને પછી આપણે ડીશમાં એને પરોસવાનું છે. હેલો મિત્રો, ચલો પાછા હવે આપણે 5 મિનિટ્સ થઈ ગયું છે. હવે એને દાળ સીજી ગઈ હશે. જુઓ મિત્રો, કેટલું સરસ ગ્રીન છે. ભાજીનો કલર પણ કંઈ ચેન્જ બ્લેક કે એવો નથી થયો અને તમારે માટે હવે આ શાક એકદમ સરસ રીતે રેડી છે અને પીરસવા માટે તૈયાર છે હવે આ શાક.